અંકલેશ્વરના કાપોદ્રા રોશની એસ્ટેટ 2 માંથી શંકાસ્પદ કોપરનો 85 કિલો જથ્થો મળી આવ્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે ચોક્કસ માહિતીના આધારે કાલુ નામના ભંગારિયાને ત્યાંથી દરોડા પાડી કોપરનો શંકાસ્પદ 76,500 રૂપિયાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ભંગારના ગોડાઉન સંચાલકને અટકાયત કરી જીઆઈડીસી પોલીસના હવાલે કરી વધુ તપાસ શરૂ કરાઈ હતી. ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે કાપોદ્રાના રોશની એસ્ટેટ 2 માં કાલુ નામના ભંગારિયાએ શંકાસ્પદ કોપરનો જથ્થો સંતાડ્યો છે. જે માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડ્યા હતા, જ્યાં શંકાસ્પદ કોપરનો વાયરના ગૂંચળાનો 85 કિલોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ગોડાઉન સંચાલક મોહમ્મદ મુસદ્દીક ઉર્ફે કાલુ મોહમ્મદ રફીક પઠાણને આ કોપરના જથ્થા માટે જરૂરી દસ્તાવેજ પુરાવા માંગતા તે ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો અને જરૂરી બિલ કે 18 પુરાવા રજૂ ન કરતા પોલીસે કુલ 76,500 રૂપિયાનો કોપરનો જથ્થો જપ્ત કરી મોહમ્મદ મુસદ્દીક ઉર્ફે કાલુ મોહમ્મદ રફીક પઠાણની અટક કરી હતી અને જીઆઈડીસી પોલીસ મથકે નોંધ કરાવી વધુ તપાસ શરૂ કરી હતી.